ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના સતત હુમલા અને સામે ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યો છે। બંને પક્ષ પીછેહટ કરવાના મૂડમાં નથી અને એવામાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ અનેક અનિશ્ચિતતાઓ તોડાઈ રહી છે। હવે સવાલ એ છે કે ભારતીય બજાર પર તેની કેવી અસર પડશે અને ખરેખર ક્રૂડ તેલ જે છે, પેટ્રોલિયમ પેદાશો છે, પેટ્રોલ ડીઝલ છે, સીએનજી છે, એલપીજી છે, આ તમામ જથ્થાની આપૂર્તિ કેવી રીતે કરવામાં આવશે? સરકારે સ્પષ્ટતા કરી છે પોતે આવીને પેજ પર, માય જીઓવી પેજ પર, કે આખરે કઈ રીતે આ આપૂર્તિ કરવામાં આવી રહી છે અને કેટલો જથ્થો ઉપલબ્ધ છે। આપ જોઈ શકો છો, જે માય જીઓવી મોદી સરકારનો પેજ છે તેની ઉપર આ પોસ્ટર જે છે તે અપલોડ કરવામાં આવ્યા છે, જેમાં લખેલું છે पैनिक छोड़िए सच्चाई जानिए। भारत के पास फुल स्टॉक है, कारण કે લોકોમાં એવી ભ્રાંતિ ફેલાઈ છે, એવો ભ્રમ છે કે આપણી પાસે પૂરતો સ્ટોક નથી અને એટલે જ લોકો પેટ્રોલ પંપની બહાર પહોંચી જાય છે અને ત્યાં લાઈનો લગાવે છે, એટલે જ સરકારે સ્પષ્ટતા કરી છે। બીજી તરફ વાત કરીએ કે 250+ મિલિયન बैरल कच्चा तेल और ईंधन स्टॉक 7 से 8 हफ्तों तक सुपर सुरक्षित बफर, એટલે આ સ્ટોક અહીં ઉપલબ્ધ છે પહેલેથી જ। 258 MMTPA रिफाइनिंग क्षमता देश की जरूरत से भी ज्यादा। તો આ પોસ્ટર જારી કરીને સરકારે પોતે કહ્યું છે કે અફવાઓથી તમારે દૂર રહેવું છે અને ફેક્ટ્સ સરકારે આપ્યા છે તમને। હવે આ સમજીએ કે આનો જે ભાવાર્થ છે તે શું છે। લગભગ 40 અબજ લીટર કાચું તેલ અને તૈયાર ઈંધણનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે। 7 થી 8 સપ્તાહનો સુપર સુરક્ષિત બફર સ્ટોક, વાર્ષિક 300 અબજ લીટર રિફાઇનિંગ ક્ષમતા અને દેશની જરૂરિયાતથી પણ તે વધારે છે। એટલે આપણને ડરવાની જરૂર નથી અને પેનિક કરવાની જરૂર નથી। હવે આગળ વધીએ કે સરકારે જે બીજી जानकारी આપી છે कि भ्रम એવું છે कि हॉर्मुज़ स्ट्रेट बंद होने से भारत में पेट्रोल और डीजल की आपूर्ति प्रभावित हो सकती है। सामे सरकार એવું કહ્યું છે कि देश में कच्चे तेल और पेट्रोल डीजल व एटीएफ सहित सभी प्रमुख पेट्रोलियम उत्पादों का पर्याप्त भंडार है। इनफ स्टॉक अपनी पास उपलब्ध है। अल्पकालिक आपूर्ति बाधाओं का समाधान भी संभव है। એટલે આનો અર્થ શું કે ભ્રમ એવો છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારતમાં પેટ્રોલ ડીઝલનો જે પૂરતો જથ્થો છે તે નથી, પરંતુ એ વાતને સરકારે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો પુરવઠો છે આપણી પાસે અને જે ભ્રમ છે તેને દૂર કરવાનો પ્રયાસ પણ સરકારે કર્યો છે। સત્ય એ છે કે દેશમાં કાચા તેલ અને પેટ્રોલ ડીઝલ તથા એટીએફ સહિત તમામ પ્રમુખ પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો સ્ટોક છે। આંશિક પુરવઠા અવરોધોનું સમાધાન પણ સંભવ છે, એટલે અન્ય વિકલ્પો પર પણ સરકાર તૈયાર છે, અન્ય વિકલ્પો પહેલેથી જ શોધી લીધા છે। હવે આગળ વધીએ અને એ જાણીએ કે સરકારે અન્ય શું જાણકારી આપી છે कि भ्रम एवो छे भारत की ऊर्जा कंपनियों के पास कोई वैकल्पिक रास्ता या फिर योजना नहीं है। सच्चाई शू छे, सत्य शू छे, ये जानकारी तमने आपी दऊं। भारतीय ऊर्जा कंपनियों के पास ऐसे वैकल्पिक ऊर्जा स्रोत उपलब्ध हैं जो हॉर्मुज़ स्ट्रेट से होकर नहीं गुजरते, जिससे संभावित अस्थायी आपूर्ति बाधाओं में निपटने में मदद मिलेगी। એટલે અર્થ શું છે? ભ્રમ એ છે કે ભારતની ઉર્જા કંપનીઓ પાસે કોઈ વૈકલ્પિક માર્ગ કે યોજના નથી, પરંતુ સરકારે સત્ય હકીકત તમને જણાવી છે કે ભારતની ઉર્જા કંપનીઓ પાસે એવા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત ઉપલબ્ધ છે જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર નથી થતા, જેનાથી સંભવિત અસ્થાયી પુરવઠા અવરોધોને દૂર કરવામાં મદદ મળશે। તો આ સરકારે સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ સિવાય અન્ય ઓપ્શન્સ પણ સરકાર પાસે ઉપલબ્ધ છે અને સરકાર તેનો ઉપયોગ કરીને નાગરિકોની જે માંગ છે તેને પૂરી કરશે। હવે અન્ય એક ભ્રમની વાત કરી લઈએ। भारत में पेट्रोलियम उत्पादों का स्टॉक बहुत कम है। सत्य शू छे? भारत के पास पेट्रोलियम उत्पादों का पर्याप्त स्टॉक है और 24/7 नियंत्रण कक्ष द्वारा आपूर्ति लगातार मॉनिटर की जा रही है। એટલે ભ્રમ એ છે કે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો સ્ટોક ખૂબ ઓછો છે। હકીકત એ છે, સત્ય એ છે, ભારત પાસે પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો સ્ટોક છે અને 24/7 કંટ્રોલ રૂમ દ્વારા પુરવઠો સતત મોનિટર થઈ રહ્યો છે। એટલે તમામ જાણકારી જે અધિકારીઓ છે તે સતત રાખી રહ્યા છે, જેથી બજારમાં કોઈ પણ પ્રકારની કટોકટી ન સર્જાય અને જે આપણી માંગ છે તે પૂરી થઈ શકે। એટલે આ તમામ
જે બાબતો છે તે સરકારે જાણકારી આપીને એ ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. જે અત્યારે અફવાઓ ચાલી રહી છે, ભ્રમ છે, તેને દૂર કરી શકાય. મતલબ કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ તથા એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પણ પૂરતા પ્રમાણમાં છે. મિડલ ઇસ્ટમાં વધેલા તણાવ વચ્ચે છેલ્લા એકાદ સપ્તાહથી ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીએજી સપ્લાય અંગે અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. એમાં પણ મંગળવારે સરકારે ઈસીએ એટલે કે અસેન્શિયલ કમોડિટી એક્ટ લાગુ કર્યા બાદ ચર્ચાઓ અને અફવાઓએ જોર પકડ્યું છે. એવામાં સરકારે સોશિયલ મીડિયા પર ખુલીને સ્પષ્ટતા કરી છે કે ચિંતાનું કોઈ કારણ નથી. સરકારી સૂત્રોનું કહેવું છે કે દેશમાં હાલમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને સપ્લાય સંપૂર્ણ રીતે સ્થિર છે. સરકારનું કહેવું છે કે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારત સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. હાલમાં દેશમાં ઘરેલું એલપીજી સિલિન્ડરને લઈને કોઈ જ તકલીફ નથી. કેટલીક જગ્યાએ કમર્શિયલ પુરવઠાની જે ફરિયાદો છે એ મુદ્દે પણ સરકાર ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અલગ અલગ રેસ્ટોરન્ટ એસોસિએશનની સાથે વાતચીત કરશે, જેથી તેમની વાસ્તવિક જરૂરિયાત શું છે તે સમજી શકાય. આ માટે સરકાર દ્વારા 3 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને બીપીસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી કમર્શિયલ એલપીજીની માંગ અને સપ્લાયનું મૂલ્યાંકન કરશે અને જરૂરિયાત મુજબ સપ્લાયને પ્રાથમિકતા આપશે. સરકારનું કહેવું છે કે દેશની તમામ રિફાઇનરીઓ હાલમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરી રહી છે, બરાબર એવી જ રીતે જેમ કે તે ઈરાન-ઇઝરાયલ તણાવ પહેલા ચાલી રહી હતી. એટલે કે પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન પર કોઈ અસર પડી નથી. આ ઉપરાંત ભારતે ક્રૂડ ઓઇલની સપ્લાય માટે પણ વિવિધ સ્ત્રોતો અપનાવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારત પોતાની લગભગ 70% કાચા તેલની સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સિવાયના અન્ય સ્ત્રોતોથી મેળવી રહ્યું છે. સરકારનું કહેવું છે કે અગાઉ પણ વૈશ્વિક સંકટોની પરિસ્થિતિ આવી છે અને ભારત દરેક વખત વધુ સારી તૈયારી સાથે તેમાંથી બહાર આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં પણ દેશ પાસે પૂરતો સ્ટોક અને મજબૂત સપ્લાય ચેઇન ઉપલબ્ધ છે. સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ વૈશ્વિક સંકટ સમાપ્ત થશે ત્યારે ભારત ઘણા અન્ય દેશોની તુલનામાં વધુ મજબૂત સ્થિતિમાં બહાર આવશે એ પ્રકારની તૈયારી છે. સરકારે સ્પષ્ટ કર્યું કે રિફાઇન્ડ ઓઇલના નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો હાલમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ વાત જ સ્પષ્ટ કરે છે કે દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ જ અછત નથી, કારણ કે જો અછત હોય તો સરકાર પહેલો જ નિર્ણય નિકાસ અટકાવી દેવાનો લે. પરંતુ એવો કોઈ નિર્ણય ન થયો હોવાનો સરકારી સૂત્રોનો દાવો છે. મોટાભાગે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય સામાન્ય છે અને ગભરાવાની જરૂર નથી. તેમ છતાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો સપ્લાય મેનેજમેન્ટ માટે વધુ પગલાં પણ લેવામાં આવશે.